કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. આવો આ શ્રીમદ ભાગવત ભગીરથી ગંગાનો પ્રવાહ જે અવિરતપણે અહીં વહી રહ્યો છે, એમાં આપણે સૌ સાથે મળી સ્નાન કરી અને પવિત્ર થઈએ. પવિત્ર પુરુષોત્તમ માસ, અધિક માસ અને સ્વર્ગસ્થ ગોપાલભાઈ દેવસીભાઈ કાતરિયા સહપરિવાર આયોજિત આ સુંદર જ્ઞાન યજ્ઞ સત્સંગનું આયોજન, એમના માધ્યમથી આપણને બધાને આ અમૃત રસ પીવાનો જે લાવો મળ્યો એ આપણા અહોભાગ્ય અને સમગ્ર જીવાત્મા એમનું કલ્યાણ થાય, એમની મનોકામના પૂરી થાય. પુરુષોત્તમ નારાયણ ભગવાન એમની સદાયને માટે ઈચ્છાઓ પૂરી કરે એવા ભાવ સાથે આ સત્સંગનું આયોજન અને વિશેષમાં આ યજ્ઞની અંદર આ કથાનો હેતુ કે અહીં કને જે કાંઈ આવક થશે એ જીવદયાના કાર્યની અંદર, ધર્મના કાર્યની અંદર વાપરવામાં આવશે. આ અધિક માસમાં દાનનું ફળ અધિક, એક ગણું દાન સહસ્ત્ર ગણું પુણ્ય. એ જીવાત્માને પ્રાપ્ત થાય છે. અને મારી અંદર બેઠેલા પરમાત્માએ પણ જાણે આજ્ઞા કરી હોય કે આ કાર્યની અંદર હું પણ સહભાગી થાઉં. અહીં કને જે કાંઈ આ પોથીની આવક છે એ પણ આ ધર્મ કાર્યની અંદર, આ જીવદયાના કાર્યની અંદર આપી દેવાની ભગવાને મને પણ પ્રેરણા કરી. કારણ કે સ્વર્ગસ્થ પૂજ્ય બાપુજી સંબંધમાં મારા સસરા વસંતલાલ ભવાની શંકર જોશી, આ ગામ પ્રત્યે એમને ખૂબ પ્રેમ ભાવ અને ગામને પણ એમના પ્રત્યે ખૂબ પ્રેમ ભાવ, અને એના માધ્યમ દ્વારા અમે પણ આ ગામની સાથે આ સંબંધોમાં વર્ષોથી જોડાયેલા છીએ. તો અમારી પણ કંઈક ફરજ બને કે ફૂલની ને ફૂલની પાંખડી એ આવા અધિક મહિનાની અંદર, આવા જીવદયાના કાર્યની અંદર અમે પણ આપી શકીએ એવા ભાવ સાથે. અને આપ સૌ ભાવિક ભક્તો, શ્રોતાજનો આ સત્સંગનો ખૂબ લાભ લેજો. કારણ કે મેં હમણાં જ કહ્યું કે આ અધિક માસ છે અને અધિક માસમાં સત્સંગનું ફળ પણ અધિક મળે છે. તો એવા ભાવ સાથે આપણે આ દ્વિતીય દિવસે, બીજા દિવસે શ્રીમદ ભાગવતનો પ્રારંભ કરતા કૃષ્ણચંદ્ર પરમાત્માના ચરણોમાં વંદન. માં ભગવતી જગદંબા કુલદેવી આ પરિવારના માતાજી એવા રાંદલ માતાજીના ચરણોમાં વંદન.
પુરુષોત્તમ નારાયણ ભગવાન, ઈષ્ટ દેવતા, કુલ દેવતા, સદગુરુ દેવતા, એમના ચરણોમાં વંદન. અમારી સાથે બિરાજમાન એવા ભૂદેવો, બ્રાહ્મણ વૃંદ, એમને વંદન. અમારું આ ગાંધર્વ વૃંદ, સંગીત વૃંદ જે છે એ પણ બધા જ બ્રાહ્મણો, બાવાજી, એમને પણ પ્રણામ. અને અહીં પધારેલા સૌ શ્રોતાજનો, સૌ ભાવિકજનો, સિયારામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. બધાના હૃદયમાં બેઠેલા પરમાત્માને અહીં વ્યાસપીઠથી મારા વંદન. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગઈકાલની કથામાં આપણે કે આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર 18 પુરાણનો સાર છે. એમાં બીજા પુરાણો પણ શ્રીમદ ભાગવતના વખાણ કરે છે. એક કહેવત છે ને કે બાપ વખાણે દીકરો કર્મી ન કહેવાય, જગત વખાણે ને તો પુત્ર સદપુત્ર કહેવાય. એટલે ગઈકાલે આપણે જે મહાત્મયની કથા જોઈ, અને મહાત્મયની કથામાં ધુંધુકારીએ ખૂબ પાપ કર્મ કર્યા, અનીતિ, અધર્મ, દુરાચાર, અત્યાચાર, વ્યભિચાર, ઘણા પાપ કર્મ કર્યા. અને પ્રેત યોનિમાં એ ભટકવા લાગ્યો ત્યારે એમના ભાઈ ગોકર્ણે એમને મુક્તિ અપાવવા માટે આ શ્રીમદ ભાગવતની કથા કરી અને એનાથી એને મુક્તિ મળી. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ બીજા 17 પુરાણ છે, એનાથી મુક્તિ નહીં, એનાથી મોક્ષ નહીં, અને માત્ર ભાગવત થી જ મોક્ષ કેમ? ભાગવત પુરાણ થી જ જીવાત્માને મુક્તિ અને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય? એનો જવાબ શ્રીમદ ભાગવત શાસ્ત્રની અંદર છે. ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરી પોતાનું કાર્ય પૂર્ણ કરી અને સ્વધામ જવાની તૈયારી કરતા હતા ત્યારે ઉદ્ધવજી એમની પાસે આવ્યા કે પ્રભુ, આપ સ્વધામ જાઓ છો તો તમારો વિયોગ અમે કેવી રીતે સહન કરશું? તમારા વિયોગમાં, તમારા વગર અમે આ પૃથ્વી ઉપર, ધરતી ઉપર નહીં જીવી શકીએ, તો આપ અમને છોડીને ન જાઓ. ત્યારે ભગવાન પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્ર દેવતા કહે છે, ઉદ્ધવ, તમે શાંત થાઓ, મારું કાર્ય પૂર્ણ થયું, હવે મારે સ્વધામ જવું પડશે, મારો સમય થઈ ગયો છે. ત્યારે ઉદ્ધવજી ભગવાનના ચરણ કમળ પકડી
અને ભગવાનને કહે છે કે પ્રભુ, આપ જો જવા ઈચ્છતા હો તો અમને કંઈક અવલંબન આપો કે જેના માધ્યમથી એ વાણીમય મૂર્તિ છે. આ માત્ર પોથીના પાના નથી, આની અંદર સાક્ષાત ભગવાન પરમાત્મા કૃષ્ણચંદ્ર બિરાજમાન છે. આપણે વાત એ કરતા હતા કે બીજા 17 પુરાણથી મોક્ષ નહીં અને શ્રીમદ ભાગવત પુરાણથી જ મોક્ષ કેમ? આ એનો જવાબ છે કે ભાગવત પુરાણ એ સાક્ષાત કૃષ્ણચંદ્ર પરમાત્માનું સ્વરૂપ છે. આવી આ સુંદર ભાગવત શાસ્ત્રની કથા અને પ્રથમ સ્કંદની શરૂઆત કરતા સુતપુરાણી મહારાજ કહે છે, સત્યની ઉપાસના કરી. જન્માદસ્ય યતોન્યાદેહે તરસ્વાસ્તે સ્વધીશ્વરા તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મૂયંતિ સૂરયો તેજો વારિ મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસંગયો મૃષા ધામના સ્વને સદા નિરસ્ત કુહક સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. પ્રથમ સ્કંદની અંદર પહેલા શ્લોકમાં સુતપુરાણી મહારાજે સત્યની ઉપાસના કરવાનું કહ્યું છે. સત્યથી જ આ જીવન સાર્થક બને છે. સત્ય આપણે કેવી રીતે રાખી શકીએ? પાછું સુતપુરાણી મહારાજે કહ્યું કે સત્ય પણ કેવું? કપટ રહિત સત્ય. સત્ય અને વળી પાછું કપટ રહિત. સત્યમાં તો કપટ હોય નહીં. આવું